નમસ્કાર. લાસ્ટમાં આપણે સુળત્વચી સમુદાય વિશે જોયું. ત્યાર પછીનો સમુદાય છે સામી મેરુદંડી. સમુદાય સામી મેરુદંડી અથવા તો આદિ મેરુદંડી તરીકે પણ એને ઓળખવામાં આવે. આપણે જે સચ્છિદ્રથી સુળત્વચી સુધીના જે સમુદાયો જોયા એ બધા અમેરુદંડી પ્રાણીઓની અંદર આવે છે. મુખ્યત્વે પ્રાણી સૃષ્ટિને બે ભાગમાં વિભાજિત કરેલી છે, અમેરુદંડી અને મેરુદંડી. તો અમેરુદંડી એટલે કે મેરુદંડ વગરના, આપણે મેરુદંડ એવું લક્ષણ ભણી ગયા છે તો ત્યારે એ ચર્ચા થયેલી હતી કે મેરુદંડની ગેરહાજરી હોય તેને અમેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે અને મેરુદંડની હાજરી હોય એ પ્રાણીઓને મેરુદંડી તરીકે ઓળખવામાં આવે. તો સચ્છિદ્ર સમુદાયથી સુળત્વચી સુધીના પ્રાણીઓ છે અમેરુદંડીમાં આવે છે અને ત્યાર પછીનો જે સમુદાય છે એ સામી મેરુદંડી અથવા તો આદિ મેરુદંડી. એટલે કે જોકે શરૂઆતમાં આ સમુદાયને છે એ મેરુદંડી સમુદાયની અંદર ઉપસમુદાય તરીકે મૂકેલો હતો, પણ પછીથી આગળ સંશોધનો થતા થતા જાણવા મળ્યું કે એમાં થોડા ઘણા લક્ષણો અમેરુદંડી જેવાય છે અને થોડા ઘણા લક્ષણો મેરુદંડી સમુદાય જેવા પણ છે. ત્યાર પછી આ સામી મેરુદંડીને અમેરુદંડી અને મેરુદંડીની વચ્ચે મૂકવામાં આવેલ છે. ટેક્સ્ટ બુકમાં એવું કીધું છે કે હાલમાં તેને અલગ સમુદાય તરીકે અમેરુદંડીમાં મૂક્યા છે, અલગ સમુદાય તરીકે મૂક્યા છે, પણ અમેરુદંડીની અંદર મૂકેલ નથી, એ ભૂલ છે. સામી મેરુદંડીને આખો એક અલગ સમુદાય આપ્યો છે. એ અમેરુદંડી અને મેરુદંડીની જોડતી કડી સ્વરૂપ. એટલે આ એક મહત્વનો મુદ્દો છે. તે અમેરુદંડી અને મેરુદંડીની જોડતી કડી માનવામાં આવે છે. જોડતી કડી એ શબ્દ એટલા માટે લખેલ છે કે સામી મેરુદંડી સમુદાયના જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની અંદર અમુક લક્ષણો અમેરુદંડી સમુદાય જેવા છે, અમુક લક્ષણો મેરુદંડી સમુદાય જેવા છે. એટલે બંનેની વચ્ચે સામી મેરુદંડી અથવા તો આદિ મેરુદંડીને સ્થાન આપેલું છે, જે એની જોડતી કડી છે. એ બંને આ સમુદાય જે છે એની આકૃતિ 4.15 એમાં એક પ્રાણી જે બતાવેલું છે એનું નામ છે બાલાનોગ્લોસસ. આમાં અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે અને એનો આકાર તમે જુઓ તો એ કૃમિ જેવો છે. અંગતંત્ર સ્તરીય આયોજન દેખાવે કેવા છે? કૃમિ જેવા. કૃમિ જેવા દરિયા, એટલે કે માત્ર ને માત્ર ખારા પાણીમાં જ આપણને જોવા મળશે, બરાબર? દરિયાઓની અંદર મીઠા પાણીમાં જોવા મળતા નથી. અને આ સમુદાયની અંદર ખૂબ જ ઓછા પ્રાણીઓનો સમાવેશ થાય છે. એકદમ નાનું જૂથ છે સામી મેરુદંડી. એમાં બહુ મોટી સંખ્યામાં છે પ્રાણીઓનો સમાવેશ થતો નથી. ખૂબ જ ઓછા નાના સમૂહ ધરાવતો આ સમુદાય છે.
સમમિતિની વાત કરીએ તો દ્વિપાર્શ્વ સમમિતિ, દ્વિપાર્શ્વ સમમિતિ છે. ગર્ભસ્તરના આયોજનની વાત કરીએ તો ત્રિગર્ભસ્તરીય, અને દેહ કોષ્ઠધારી. આ બધા એમના વિશિષ્ટ લક્ષણો છે. હવે એનું જે શરીર છે એ નળાકાર છે. આકૃતિમાં જોતા આપણને ખબર પડે કે શરીર છે એ નળાકાર, અને અગ્રભાગે સૂંઢ, ગ્રીવા અને લાંબુ ધડ ધરાવે છે. અગ્રભાગે સૂંઢ, સૂંઢ એટલે અહીંયા હાથીને જેમ સૂંઢ હોય એમ નહીં, પણ આકૃતિમાં તમે જોવો છો કે ઉપરનો જે ભાગ છે બરોબર, થોડોક એવો ત્રિકોણાકાર, એ સૂંઢ કહેવાય. સૂંઢ એટલા માટે કીધું છે કે થોડોક આમ વળાંકવાળો ને એવો ભાગ છે એટલે એને સૂંઢ કહીએ છીએ, કે જ્યાં એક ચોક્કસ પ્રકારની ગ્રંથિ આવેલું હોય છે, અને એ ગ્રંથિનું નામ છે સૂંઢ ગ્રંથિ. આગળ નામ આવશે. તો અગ્રભાગે સૂંઢ, પછી સૂંઢથી નીચેનો જે ભાગ છે નળાકાર એ ગ્રીવા એટલે કે ગરદન, અને બાકીનું ગ્રીવા પછીનું જે એનું શરીર છે એ લાંબુ ધડ. નીચેનો જે પૂંછડી જેવો જે ભાગ છે એ પૂંછડી નથી, એ ધડનો જ ભાગ છે સળંગ, એટલે આપણે એને પૂંછડી સમજવાની નથી. તો આ રીતે એમનું શરીર 3 ભાગમાં વહેંચાયેલું હશે. અગ્રભાગે સૂંઢ, ત્યાર પછી ગ્રીવા અને લાંબુ ધડ. એ પૂંછડી નથી, બરોબર. આકૃતિમાં તમને કદાચ એવું લાગે કે પૂંછડી જેવો ભાગ છે, પણ એ હકીકતમાં પૂંછડી નથી, એ આખું એનું લાંબુ ધડ છે. પરિવહન તંત્ર છે ખુલ્લા પ્રકારનું છે, એટલે કે રુધિરાભિસરણ તંત્ર અહીં કેવું છે? ખુલ્લા પ્રકાર, ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર. ખુલ્લા પ્રકારનું હોય એટલે આપણે જાણીએ છીએ કે રુધિર છે એ શરીરના અવકાશની અંદર ભરેલું હોય, જેને આપણે રુધિર કોટરો અથવા તો રુધિર ગુહા તરીકે ઓળખીએ. અને આંતરિક અંગો છે એ બધા બ્લડની અંદર તરબતોડ હોય છે, એટલે કે ડૂબેલા હોય છે. શ્વસન છે એ ઝાલરો દ્વારા થાય. જે ગ્રીવા પ્રદેશ હોય ત્યાં શ્વસન માટે ઝાલરોની રચના આવેલી હોય છે, એટલે શ્વસન છે ઝાલરો દ્વારા થાય. સૂંઢ ગ્રંથિ કે જે સૂંઢનો ભાગ છે ત્યાં આવેલી હોય છે, એમનું એક ઉત્સર્ગ અંગ છે. એટલે એમસીક્યુ માટે આ ખાસ યાદ રાખો. સામી મેરુદંડી પ્રાણીઓના ઉત્સર્ગ અંગ તરીકે શું આવેલું હોય? સૂંઢ ગ્રંથિ. જે અગ્રભાગે સૂંઢનો જે વિસ્તાર છે ત્યાં સૂંઢ ગ્રંથિ આવેલી હશે, કે જેમના દ્વારા શરીરની અંદરથી નકામા દ્રવ્યો છે શરીરની બહાર ત્યાગ કરવામાં આવતા હોય છે. લિંગ ભેદ જોવા મળે છે, એટલે મેલ અને ફિમેલ પ્રાણીઓ અલગ અલગ હશે. લિંગ ભેદ છે એટલે નર અને માદા પ્રાણીઓ હશે. ફલન છે એ બાહ્ય ફલન છે. ફલન છે એ કેવું છે? બાહ્ય ફલન. એટલે આપણે જાણીએ છીએ બરાબર, નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ શરીરની બહાર કોઈ માધ્યમ માટે કે ખાસ કરીને પાણીમાં એ નરજન્યુ માદાજન્યુ જોડાતા હોય છે, અને એમાંથી પછી ડિંભીય અવસ્થામાંથી એનો જે ગર્ભ વિકાસ છે એ પરોક્ષ છે. ગર્ભ વિકાસ કેવો છે? પરોક્ષ છે. પરોક્ષ વિકાસ હોય એટલે ડિંભીય અવસ્થાઓમાંથી બાળ પ્રાણી છે પસાર થતું હોય છે. ઉદાહરણોમાં જે એક આકૃતિ આપેલી છે એ બાલાનોગ્લોસસ અને બીજું એક છે સેકોગ્લોસસ. આની અંદર બહુ ખૂબ જ ઓછા પ્રાણીઓ છે. તો આ વાતથી સામી મેરુદંડીની એ જે પહેલી લાઈન છે એમાં ખાસ ધ્યાન રાખજો કે સામી મેરુદંડી અથવા તો આદિ મેરુદંડી પ્રાણીઓની અંદર અમેરુદંડીના પણ થોડા ઘણા લક્ષણો છે, અને મેરુદંડ છે એટલે મેરુદંડી પ્રાણીઓના પણ એની અંદર લક્ષણો છે. જો કે શરૂઆતમાં
એમને ક્યાં મૂકેલો હતો? મેરુદંડીની અંદર ઉપસમુદાય તરીકે આ સમુદાય મૂકેલો હતો. પણ જેમ જેમ સંશોધનો થયા, જાણવા મળ્યું કે એમાં અમેરુદંડીના પણ થોડા ઘણા લક્ષણો છે, એટલે પછીથી એને એક અલગ સમુદાય આપવામાં આવ્યો કે જે ટેક્સ્ટ બુકમાં લખ્યું અમેરુદંડીમાં મૂક્યા છે, પણ હકીકતમાં એને અમેરુદંડીમાં નથી મૂક્યા અને મેરુદંડીમાં નથી મૂક્યા. વર્તમાન બંનેની વચ્ચે એનું સ્થાન આપેલું છે. એટલે આપણે એવું કીધું કે તે અમેરુદંડી અને મેરુદંડીને જોડતી કડી માનવામાં આવે છે. અને એક હજી રિપીટ કરી લઈએ કે સચ્છિદ્ર સમુદાયથી સુળત્વચી સમુદાય જે આપણે ભણી ગયા એ બધા જ અમેરુદંડી પ્રાણીઓ છે, એટલે કે એમાં મેરુદંડની ગેરહાજરી છે. પછી આવ્યો આ આદિ મેરુદંડી એટલે કે સામી મેરુદંડી, જેની અંદર મેરુદંડની હાજરી જોવા મળે છે. એટલે પણ મેરુદંડી પહેલાના પ્રાણીઓ છે, એટલે આપણે એને આદિ મેરુદંડી અથવા તો સામી મેરુદંડી કહીએ છીએ. હવે જે આપણે ચર્ચા કરવાની છે એ મેરુદંડી સમુદાય વિશે. તો આગળ એની વાત કરીએ. સમુદાય મેરુદંડી કોર્ડેટ, બરાબર છે, ઇંગ્લિશમાં તો કોર્ડેટ. તો મેરુદંડી સમુદાયમાં સમાવેશિત જેટલા પ્રાણીઓ હશે એ પ્રાણીઓને મૂળભૂત રીતે મેરુદંડ એની અંદર જોવા મળે. એટલે આ એના વિશિષ્ટ લક્ષણો છે. વિશિષ્ટ લક્ષણ એમાં એક મેરુદંડ, બીજું પૃષ્ઠભાગે પોલું ચેતારજ્જુ અને જોડમાં કંઠનાલીય ઝાલર ફાટો. પોલું ચેતારજ્જુ અને ત્રીજું લક્ષણ છે જોડમાં કંઠનાલીય ઝાલર ફાટો. આ ત્રણે ત્રણ લક્ષણને સમજવા માટે તમને આકૃતિ આપી છે 4.16. મેરુદંડની લાક્ષણિકતાઓ દર્શાવતી એક પ્રાણીની આકૃતિ આપેલી છે. એ પ્રાણી છે એમ્ફિઓક્સસ. એનું નામ આગળ આપણે ભણવાનું થશે, ત્યાં લખવું હોય તો નીચે લખી નાખજો એમ્ફિઓક્સસ. શું નામ છે? એમ્ફિઓક્સસ. ત્યાં નીચે આકૃતિમાં લખવું હોય તો લખી નાખો. તો હવે એમાં તમે મેરુદંડ જોઈ શકો છો, નામ નિર્દેશન આપેલું છે. ચેતારજ્જુ એવું પણ નામ નિર્દેશન આપેલું છે અને ઝાલર ફાટો પણ બતાવેલી છે. તો આ ત્રણે ત્રણ લક્ષણ છે મેરુદંડી પ્રાણીઓની અંદર સામાન્ય રીતે જોવા મળતા હોય છે. પછી અમુક લક્ષણો છે એ અમુક તબક્કા દરમિયાન જોવા મળતા હોય, અમુક તબક્કા દરમિયાન એની ગેરહાજરી પણ હોય. એટલે કે ફલિતાંડમાંથી ગર્ભનો વિકાસ શરૂ થાય ત્યાંથી લઈ અને એ ગર્ભ પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરેલી ત્યાં સુધીમાં અમુક લક્ષણોની હાજરી વર્તાયેલી હોય, તો અમુક લક્ષણો અદ્રશ્ય પણ થતા જોવા મળતા હોય છે. આગળ ચર્ચા કરશું એટલે વધારે ખ્યાલ આવશે. તો આ ત્રણ લક્ષણોને ધ્યાનમાં રાખી અને મેરુદંડી પ્રાણીઓને છે વર્ગીકૃત કરવામાં આવતા હોય છે. મેરુદંડ જે પોલી રચના છે દંડ જેવી, જેમાંથી જ ભવિષ્યમાંથી કરોડરજ્જુનું નિર્માણ થતું હોય છે. પૃષ્ઠભાગે પોલું ચેતારજ્જુ. ચેતારજ્જુ એટલે ચેતાતંત્રનો મુખ્ય ભાગ છે. તો અહીંયા પૃષ્ઠભાગે કીધું છે. પૃષ્ઠભાગ એટલે કોના સંદર્ભમાં પૃષ્ઠભાગ? પાચન માર્ગની ઉપર કે નીચે એના આધારે આપણે સમજવાનું છે. પાચન માર્ગની ઉપર જો ચેતારજ્જુ આવેલો હોય તો એ પૃષ્ઠભાગે કહેવાય, અને પાચન માર્ગની નીચે જો ચેતારજ્જુ આવેલો હોય તો વક્ષ ચેતારજ્જુ કહેવાય. આપણે નુપુરક સમુદાય ભણી ગયા તો એમાં આપણે એવો શબ્દ વાપરેલો હતો કે વક્ષ ભાગે બેવડા
ચેતારજ્જુથી ચેતાતંત્ર બનેલું હોય એવું આપણે ભણી ગયા છે. કારણ કે તેમાં ચેતારજ્જુ ક્યાં છે? પાચન માર્ગની નીચે. અને આ જે પ્રાણીઓ છે એમાં ચેતારજ્જુ છે પૃષ્ઠભાગે એટલે પાચન માર્ગની ઉપરના ભાગે આવેલું હોય. એટલે એ એક લક્ષણ. અને ત્રીજું, જોડમાં કંઠનાલીય ઝાલરફાટ. ઝાલરફાટ એ શ્વસન સંબંધી અંગ છે. કંઠનાલીય શબ્દ એટલા માટે વાપરેલ છે કે કંઠનળીની આજુબાજુના વિસ્તારમાં આવેલી એટલે કંઠનાલીય ઝાલર. ચાલો આગળ વાત કરીએ તો તેઓ દ્વિપાર્શ્વ સમમિતિ એ સિવાય ગર્ભસ્તરની બાબતમાં ત્રિગર્ભસ્તરીય, અંગતંત્ર સ્તરીય આયોજન, આમાં બધા હવે ઉચ્ચ લક્ષણો આવશે. અને દેહ કોષની બાબતમાં દેહ કોષ્ઠધારી, આ પ્રાણીઓ છે તેઓ પશ્વ ગુદ્દાપુચ્છ અને બંધ પરિવહન તંત્ર ધરાવે છે. પશ્વ ગુદ્દાપુચ્છ અને બંધ પરિવહન તંત્ર. તો એ જ આકૃતિમાં તમને પશ્વગુદ્દા ભાગ એવું બતાવેલું છે, એટલે કે પૂંછડીનો ભાગ છે. એટલે મેરુદંડી સમુદાયના જેટલા પ્રાણીઓ હશે તો એ પ્રાણીઓની અંદર પશ્વગુદ્દા પૂંછની હાજરી ગર્ભ વિકાસના અમુક તબક્કાઓમાં જોવા મળે. આપણે મનુષ્ય છીએ તો એ મેરુદંડી પ્રાણીઓમાં જ આવશે. તો મનુષ્યનો જે શરૂઆતનો ગર્ભ હોય કે અન્ય કોઈ પણ મેરુદંડી પ્રાણીઓ તો એમાં પૂંછડીની હાજરી હોય જ. પછી ધીમે ધીમે જેમ જેમ ગર્ભ વિકાસ થશે તેમ તેમ એ પૂંછડી અમુક પ્રાણીઓમાં જીવનભર હાજર રહેતી હોય તો અમુક પ્રાણીઓમાં એ અદ્રશ્ય થઈ જતી હોય. દેડકો છે તો દેડકાનો શરૂઆતનો ગર્ભ હોય તો એમાંય પૂંછડી હોય. પણ ધીમે ધીમે જેમ જેમ પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરતું જાય તેમ તેમ એ પૂંછડીનો ભાગ અદ્રશ્ય થતો. એટલે પશ્વગુદ્દા પૂંછની હાજરી જોવા મળે. અને બંધ પરિવહન તંત્ર એટલે રુધિરાભિસરણ તંત્ર છે એ કેવું હશે? બંધ હશે. એટલે રુધિરનું પરિવહન છે એ બંધ માર્ગે થતું હોય છે. હવે તમને એક કોષ્ટક આપેલું છે 4.1, એમાં મેરુદંડી અને અમેરુદંડી પ્રાણીઓ વચ્ચેનો તફાવત આપેલ છે. 5 મુદ્દા આપેલા છે. તો એમાં પહેલા જે મેરુદંડી છે તો એની અંદર કીધું પહેલો મુદ્દો મેરુદંડ હાજર. તો સામે અમેરુદંડી પ્રાણી હશે તો એમાં મેરુદંડ ગેરહાજર. બીજો મુદ્દો છે મધ્યસ્થ ચેતાતંત્ર, પૃષ્ઠ, પોલું અને એક વળું છે. એટલે કે અહીંયા ચેતાતંત્રનો જે મુખ્ય ભાગ છે ચેતારજ્જુ, એ ચેતારજ્જુ મેરુદંડી પ્રાણીઓમાં મધ્યસ્થ એટલે કે શરીરના એકદમ મધ્ય ભાગમાં હોય. પોલું હોય એટલે કે સોફ્ટ હોય. અને પૃષ્ઠ ભાગે હોય એટલે પાચન માર્ગની ઉપર આવેલું હોય. અમેરુદંડી છે તો એની અંદર પણ મધ્યસ્થ ચેતાતંત્ર હોય પણ વક્ષ હોય એટલે કે પાચન માર્ગની નીચે આવેલું હોય. નક્કર હોય, એકદમ હાર્ડ હોય અને બેવડું હોય એટલે કે એમાં બે ચેતારજ્જુ એકબીજા સાથે વીંટળાયેલી હોય છે. ત્રીજો મુદ્દો છે જીવનના કેટલાક તબક્કામાં ઝાલરફાટો હાજર અને કંઠનળી ઝાલરફાટો દ્વારા છિદ્રાળુ બને છે. એટલે અગાઉ પણ મેં વાત કરી આકૃતિમાં 4.16માં જે ઝાલરફાટો બતાવી છે એટલે જે કંઠનળીનો વિસ્તાર હોય ત્યાં આજુબાજુમાં એવા છિદ્રો હોય જેને ઝાલર કહેવાય અથવા ઝાલરફાટ કહેવાય, ઝાલર છિદ્ર કહેવાય, જેના દ્વારા શ્વસનની ક્રિયા થતી હોય. તો જીવનના કેટલાક તબક્કામાં એટલે જીવનની શરૂઆત ક્યાંથી થઈ જાય છે? ફલિતાંડમાંથી ગર્ભ બનવાની શરૂઆત થઈ જાય ત્યાંથી જ જીવનની શરૂઆત થઈ જાય છે. અને પછી એ ગર્ભ સંપૂર્ણ વિકાસ પામે પછી જન્મ લે છે અને મૃત્યુ સુધી. તો આખો જે જીવનકાળ છે ગર્ભના નિર્માણથી મૃત્યુ સુધી
તો દરેક પ્રાણીની અંદર કોઈને કોઈ તબકે ઝાલરફાટની હાજરી જોવા મળે. પછી એ ઝાલરફાટ ધીમે ધીમે અદ્રશ્ય થતી હોય. અમુક પ્રાણીઓમાં જીવનભર સાથે રહેતી હોય. માછલી છે મત્સ્ય, તો એમાં ઝાલરો છે એમના સમગ્ર જીવનકાળ દરમિયાન જોવા મળે. મનુષ્યનો ગર્ભ હશે, દેડકાનો ગર્ભ હશે, તો એના શરૂઆતના ગર્ભમાં તો ઝાલરફાટ હોય જ. આ બધું એક આખું ઉદ્વિકાસ સાથે સંકળાયેલું છે. કારણ કે આપણે બધા કોઈ કોમન એક જ સજીવમાંથી નિર્માણ પામેલા છે. જેટલા પૃષ્ઠવંશી પ્રાણીઓ છે, એટલે ક્યાંક ને ક્યાંક દેડકા છે એ પણ આપણા ભાઈઓ જ છે. માછલી છે તો એ પણ આપણા સાથે ક્યાંક ને ક્યાંક સંબંધ ધરાવે છે. આ બધી બાબત આપણે 12 સાયન્સની અંદર ઉદ્વિકાસ નામના ચેપ્ટરમાં ભણવાની થશે. અમેરુદંડીમાં ઝાલરફાટો ગેરહાજર હોય. ચોથો મુદ્દો છે હૃદય વક્ષ બાજુએ. મેરુદંડી પ્રાણીઓ છે તો એમાં હૃદય વક્ષ બાજુએ એટલે પાચન માર્ગની નીચેના ભાગ. જ્યારે અમેરુદંડીમાં હૃદય પૃષ્ઠ બાજુએ પણ જો હોય તો, કારણ કે શરૂઆતના અમુક પ્રાણીઓ છે તો એમાં હૃદય હોતું જ નથી. પણ જ્યાંથી હૃદયની શરૂઆત થાય છે અને નિમ્ન કક્ષાનું હૃદય જોવા મળે છે, તો એ બધામાં પૃષ્ઠ ભાગે હૃદય હશે, પાચન માર્ગની ઉપરના ભાગે. પાંચમો મુદ્દો છે પશ્વ ગુદ્દાપૂછ હાજર મેરુદંડી. એ પણ જીવનના કેટલાક તબક્કાઓ, અમુકમાં જીવનકાળ અમેરુદંડી છે તેમાં પશ્વ ગુદ્દાપૂછ ગેરહાજર હોય. એટલે તફાવત ખાસ પાકો કરવો 2 માર્કની અંદર એ પૂછાઈ શકે. ત્યાર પછી આગળ હવે મેરુદંડીની બીજી બધી ચર્ચાઓ છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું.